હેલો ફ્રેન્ડ્સ, તો સિસલિંગ ગુજરાત ચેનલમાં આજે આપણે બનાવીશું એવી વસ્તુ કે જે ખૂબ જ હેલ્ધી છે। તો એના માટે મેં ચણા પલાળી દીધા હતા, પછી એમાં લસણ અને લીલા મરચાં નાખીને સારી રીતે આપણે બધું ગ્રાઇન્ડ કરી દઈશું। ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં કાઢી લઈશું। પછી એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું, હળદર પાવડર એડ કરી દઈશું, પછી એમાં થોડું અમથું મરચું એડ કરી દઈશું, પછી એમાં મીઠું, કાળા તલને એડ કરી દઈશું, પછી એમાં ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈશું અને ગાંઠિયાનો થોડો ભૂકો એડ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। એમાં આપણે પાણીને બિલકુલ એડ નથી કરવાનું અને આવી રીતે બાઇન્ડિંગ થઈ જવું જોઈએ। પછી આપણે તેલવાળો હાથ કરી લઈશું અને નાની નાની રીતે ટિક્કીઓ બનાવી લઈશું। જેવી રીતે આપણે આલુ ટિક્કી બનાવી છીએ એવી રીતે આપણે આ ચણાની ટિક્કી બનાવશું। તો ટિક્કી બનાવી ગયા બાદ એને આપણે ગેસ ચાલુ કરીને નોનસ્ટિક તવી ઉપર મૂકી દીધી છે। નોનસ્ટિક તવીમાં આપણે થોડું અમથું તેલ નાખીશું અને ટિક્કીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। તો એકદમ સરળ અને હેલ્ધી નાસ્તા માટે આ ટિક્કી જરૂરથી બનાવજો। શું તમને આ ટિક્કી ભાવે છે કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો। જો એકદમ ટેસ્ટી એવી ટિક્કી તૈયાર છે। મને તો આ ટિક્કી ભાવે છે અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।